ખરાબ સમય અને મુશ્કેલ પરિસ્થિતિમાં કઈ રીતે સ્થિરતા રાખવી, અંતર્મનની શાંતિ પર પૂજ્ય નિર્દેશ સ્વામીનું પ્રેરક પ્રવચન. મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, ભગવાનના ભક્તને એવી કેવી સમજણ વિક્ષેપમાં રહે કે જેથી અંતરે સુખ રહે. વિક્ષેપ આવે એ વાસ્તવિકતા છે, પરંતુ એવી કેવી સમજણ જે આપણને વિક્ષેપોની વચ્ચે પણ સ્થિરતા આપે, માત્ર સ્થિરતા નહીં, સુખ અને આનંદ આપે. કિંગ સોલોમનની વાત બાઇબલમાં આવેલ છે. આ કિંગ સોલોમન ઈસવીસન પૂર્વે 981 થી લગભગ 921 સુધી થઈ ગયા. એટલે કે આજથી લગભગ 3000 વર્ષ પહેલા એ પોતે રાજા તરીકે રાજ કરતા હતા. એમની પાસે સંપત્તિમાં કોઈ વાતની ખામી નહોતી. આટલી બધી સંપત્તિ, સત્તાના શિખરે આ કિંગ સોલોમન બેઠા હતા. પણ છતાં આટલી સંપત્તિ, સત્તા, અધિકાર ભોગવ્યા પછી કિંગ સોલોમન કહે છે કે મેં મારા જીવનમાં હવામાં માત્ર બાચકા ભર્યા છે. એમને કોઈ સંતોષનો અનુભવ ના થયો, કોઈ પૂર્ણતાની અનુભૂતિ ના થઈ. મહારાષ્ટ્રમાં એક બહુ જ પ્રસિદ્ધ સમાજ સેવક થઈ ગયા. જ્યારે તિથલની જન્મજયંતિ ઉજવાઈ હતી પ્રમુખ સ્વામી મહારાજની, એ વખતે સંતો ખાનદેશમાં દર્શનાર્થે પધાર્યા હતા. ત્યારે એ વખતે મહારાષ્ટ્ર ગવર્મેન્ટની બોર્ડ ઉપર આ સમાજ સેવકના બહુ જ મોટા શતાબ્દીના બિલબોર્ડ દેખાતા હતા. એનો અર્થ એ થયો કે સરકાર પણ એમની શતાબ્દી બહુ જ ભવ્યતાથી ઉજવતી હશે. કહેતા એમને મહારાષ્ટ્રમાં ખૂબ સારું કાર્ય કર્યું હતું. પરંતુ આટલી સમાજ સેવા પછી પણ અંતરમાં અપૂર્ણતા, અસંતોષની લાગણી કંઈ કોરી કહી ગઈ હશે અને એમને આપઘાત કરીને જીવનને ટૂંકાવ્યું. તો આવા કેટલા દ્રષ્ટાંતો અને પ્રસંગો દુનિયામાં આપણને નજરે ચડે છે. જીવનમાં પ્રશ્નો તો છે, સમસ્યા તો આવે જ છે, વિક્ષેપ આવે છે, સંસારની વાસ્તવિકતા અને લાક્ષણિકતા છે. તો આ પ્રશ્નો સામે આપણે એનું મહત્વ ઓછું આપીએ અને ભગવાનના મહાત્મ જ્ઞાનનું અનુસંધાન રાખીએ તો આવી અનુભૂતિ કરી શકીએ. આપણે શું કર્યું? આપણે આપણા પ્રશ્નોને વધારે મહત્વ આપીએ છીએ અને આ ભગવાનના જ્ઞાનને, પ્રાપ્તિના વિચારને ઓછું મહત્વ આપીએ છીએ. આપણે આપણી પર્સનલ લાઈફને વધારે મહત્વ આપ્યું, આ પ્રાપ્તિના વિચારને ઓછું મહત્વ આપ્યું. આપણે આપણી પ્રવૃત્તિને વધારે પ્રાધાન્ય આપ્યું, આ ભગવાનની પ્રાપ્તિના વિચારને ઓછું પ્રાધાન્ય આપ્યું. એટલે આપણને જે પરમાનંદની અનુભૂતિ થવી જોઈએ, વિક્ષેપોની વચ્ચે પણ, અનંત પ્રશ્નોની વચ્ચે પણ એ અનુભૂતિ થઈ શકતી નથી. જુઓ ભગવાન સ્વામિનારાયણના સંતોમાં, એ પરમહંસોમાં પ્રશ્નો તો એમના જીવનમાં પણ કેવા આવ્યા. એ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે સાધુ થયા એ પૂર્વે એમના પૂર્વાશ્રમના જીવનમાં ખૂબ સારી સવલતો હતી, ગામમાં પણ સારી પ્રતિષ્ઠા હતી. સાધુ થયા પછી તો કેટલા બધા દુઃખો એમના જીવનમાં આવ્યા. કારણ કે જે તે ગામમાં જાય ત્યાં ગામવાળા તિરસ્કાર કરે, અપમાન કરે. જોડી માગવા જાય તો જોડીમાં જે કંઈ ભેગું થયેલું અનાજ હોય એને નાખી દે. અને જ્યારે દર્શન કરવા માટે ગઢડા આવે ભગવાન સ્વામિનારાયણના, ત્યારે પણ એ ગઢડામાં કોઈ સંતો માટે વિશેષ સગવડો કે સુવિધા નહોતી. એ વખતે કોઈ સંત આશ્રમની વિશેષ વ્યવસ્થા નહોતી. એ ગેલા કાંઠે પડ્યા રહેવાનું, પથરાળ ભૂમિ. ભગવાન સ્વામિનારાયણ એ વખતે સંતોને ગાદલું કે ઓશીકો કે ચાદર પણ નહોતા આપી શકતા. એ પરિસ્થિતિ, જમાનો એવો હતો, કોઈ સુવિધા ને કોઈ સગવડ નહીં. સામાન્ય માણસને પણ જે પ્રાથમિક જરૂરિયાતની જરૂર પડે એવી કોઈ જરૂરિયાત, કોઈ સગવડ આ પરમહંસો પાસે નહોતી. એમને કેવા પદો લખ્યા છે. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ. એ ભગવાન સ્વામિનારાયણ, તમારી પ્રાપ્તિ થઈ છે ને, તમને તો કોટી કોટી કલ્યાણની અનુભૂતિ થઈ છે. પ્રશ્નો તો હતા, પણ એ પ્રશ્નોની સામે એમને ના જોયું. 2000 થી વધારે ભક્તિપદોમાં એક પણ જગ્યાએ એમને પડેલા દુઃખનો ઉલ્લેખ નથી. મુક્તાનંદ સ્વામી મહારાજના અગ્રગણ્ય પરમહંસ, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની એ સમયમાં મા સમાન સંત, ભગવાન સ્વામિનારાયણ કરતા પણ ઉંમરમાં વડીલ. એમને આજીવન ક્ષય રોગ હતો, જેને આજે આપણે ટીબી કહીએ છીએ. એ જમાનામાં આ ક્ષય રોગ, ટીબી એ અસાધ્ય રોગ હતો.
મુક્તાનંદ સ્વામીને જિંદગી સુધી અક્ષય રોગની દવાઓ ચાલતી હતી, પણ એક પણ વખત મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પોતાના દુઃખની ફરિયાદ નથી કરી કે હે મહારાજ, અમે તમારું ભજન કરીએ છીએ, એ ભજન સારી રીતે થાય એટલે દુઃખ તો ટાળો. અમે તમારા માટે ગામો ગામ વિચરણ કરીએ છીએ, તો વિચરણ સારી રીતે થાય, આ દુઃખમાંથી થોડીક તો રાહત આપો. આવી એક પણ પ્રાર્થના કે એક પણ રજૂઆત મુક્તાનંદ સ્વામીએ ક્યાંય કોઈ દિવસ ભગવાન સ્વામિનારાયણને કરી નથી. અને સામે કેવા પદો! મુક્તાનંદ સ્વામીએ પણ 4000થી વધારે ભક્તિપદો લખ્યા છે. આવા દૈહિક દુઃખો હતા, કેટલા બધા એ વખતના વિક્ષેપો પણ એમને આવતા હતા, પણ છતાં મુક્તાનંદ સ્વામીના આનંદની અનુભૂતિ. આજ અમૃત તણા મેહુલા વરસ્યા, ભવતણી ભાવટ આજ ભાંગી, મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યો, શ્યામ સંગ સાથે દ્રઢ લગ્ની લાગી. હે ભગવાન સ્વામિનારાયણ, તમારી પ્રાપ્તિ થઈ, તમે મળી ગયા, આજ અમૃતના મેહુલા વરસ્યા. હવે એક ટંક ખાવાના પણ સાસા હતા, ત્યાં અમૃતના મેહુલાની વાત ક્યાંથી આવે? પણ કેવી અંતરમાં આનંદની અનુભૂતિ હશે ભગવાનના મહાત્મય જ્ઞાનના અનુસંધાનથી, એ આ શબ્દોમાં આપણને દેખાય છે. આ પદો એ બુદ્ધિની કલ્પનાથી નથી આવેલા, વિચારથી નથી આવેલા, એમને જે અનુભૂતિ હતી, અંતરમાં જે આનંદ ઉભરાતો હતો, અંતરથી જે આનંદ છલકાતો હતો, એ શબ્દો દ્વારા વ્યક્ત થઈ ગયો. બ્રહ્માનંદ સ્વામીનું પૂર્વ જીવન જોઈએ તો બહુ જ સમૃદ્ધ જીવન જીવતા હતા. એમને એ સમયના રાજ રજવાડાના જે શાહી સન્માન મળ્યા હતા, એમને એ જમાનામાં જે સંપત્તિ એ પ્રાપ્ત થઈ હતી, કેટલી બધી રોકડ રકમ, સોના ચાંદીના કેટલાય આમ ટન બંધ કહી શકાય એટલી બધી સંપત્તિ, અને સાથે સાથે 25થી પણ વધારે સેવકો પોતાની સાથે ફરતા. જે કોઈ રજવાડામાં જાય, રાજા પાસે જાય, એ રાજાને રીઝવે અને રાજા એમના પર ઓવારી જાય, એવી અદ્ભુત એમની બુદ્ધિ પ્રતિભા, એવી એમની વક્તૃત્વ શક્તિ અને ચારણી શક્તિ હતી. 24થી પણ વધારે વિદ્યામાં પારંગત હતા. હવે આવા વ્યક્તિ સાધુ થાય, પણ સાધુ થયા પછી પ્રશ્નો તો એમને પણ આવ્યા, કારણ કે માન અપમાનના પ્રશ્નો, જે તે ગામમાં જાય તિરસ્કારના પ્રશ્નો. હવે આવા શાહી સન્માન લઈને આવ્યા હોય, આવી અનંત સગવડો અને સુવિધા ભોગવીને આવ્યા હોય, એ વ્યક્તિને એક એક ટંકના ખાવાના સાંસા પડે, પૂરતા વસ્ત્રો પહેરવા મળે નહીં. ખુદ ભગવાન સ્વામિનારાયણ એમની કસોટી કરે. પ્રસંગ બહુ જાણીતો છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણે સંતોને ટાટ પહેરવા માટેના નિયમ શરૂ કર્યા, ત્યારે બધાને નિયમ પ્રમાણે આપતા હતા. બ્રહ્માનંદ સ્વામીનું શરીર થોડું સ્થૂળ, એટલે ટાટ એમને આવતું નહોતું. વિનંતી કરી કે થોડુંક વધારે આપો. ભગવાન સ્વામિનારાયણે ના પાડી કે નિયમ પ્રમાણે મળશે. આવા પ્રશ્નો ખુદ ભગવાન કસોટી કરે, પણ અંતરમાં આનંદની અનુભૂતિ. એકવાર વિચરણ કરતા કરતા બ્રહ્માનંદ સ્વામી ખાંભડા ગામે પહોંચ્યા. ભગવાન સ્વામિનારાયણ ત્યાં બિરાજમાન હતા. સંધ્યાકાળ હતો અને બ્રહ્માનંદ સ્વામીના મંડળના સંતો આવ્યા. મહારાજના દર્શન થયા. ભગવાન સ્વામિનારાયણ ઉપદેશામૃત વહાવતા હતા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જોયા એટલે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે બ્રહ્માનંદ, આજે તો તમે કીર્તન સંભળાવો. બ્રહ્માનંદ સ્વામી તો શીઘ્ર કવિ હતા. એમને કીર્તન મહારાજને સંભળાવવા માટે કોઈ પુસ્તકની જરૂર નહોતી. શીઘ્ર કવિ અને તરત જ નવું કીર્તન બનાવી શકે એવી એમની શક્તિ હતી. એટલે એમને મહારાજની આજ્ઞા થઈ, ચલો મહારાજને આજે એક કીર્તન સંભળાવીએ. કીર્તન શરૂઆત કરતા પહેલા બ્રહ્માનંદ સ્વામીના મુખેથી એક શબ્દ નીકળ્યો, એક વાક્ય નીકળ્યું કે જો કોઈ દેખતું હોય તો મારી સારંગી લાવો. સારંગી સંગીતનું એક વાદ્ય છે. એ સાથે ભળે તો જરા વધારે સુમેળ જાગે, એ ભાવથી એમને સારંગી મગાવી. બ્રહ્માનંદ સ્વામીના આ વાક્ય એ ભગવાન સ્વામિનારાયણે સાંભળ્યા. કોઈ સારંગી લાવો એ પછીના વાક્ય સાથે કોઈ પ્રશ્ન નહોતો, પણ આગળ એક વાક્ય બીજું બોલાયું, જો કોઈ દેખતું હોય. અને તરત જ ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે બ્રહ્માનંદ સ્વામી, આવું કેમ કહેવું પડ્યું? કોઈ દેખતું હોય, શું તમારા મંડળના સંતો દેખતા નથી? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ, આપની આજ્ઞાથી કટરસના નિયમો ચાલે છે, એટલે 6 પ્રકારના જે આપણા રસ છે, ખાટો, ખાડો, તીખો, ગળ્યો, એ રસ શરીરમાં કેટલાય મહિનાઓથી સંતોને ગયા નથી, અને એની અસર એ શરીર ઉપર થઈ છે. શરીરમાં પૂરતા મિનરલ્સ કે વિટામિન્સ મળે નહીં, એટલે એની અસર આ શરીરની આંખો પર થઈ છે.
એટલે અમારા મંડળના કેટલાક સંતોને રતાંધ્રપણાનો રોગ લાગુ પડ્યો છે, એટલે મારે આવું કહેવું પડ્યું. અને આ વાત જ્યારે બ્રહ્માનંદ સ્વામીની સાંભળી ત્યારે ભગવાન સ્વામિનારાયણના આંખમાંથી થોડા જળજળી આવી ગયા. એમને થયું કે મારા સંતોને મેં આટલું તપ કરાવ્યું છતાં પણ મને કંઈ કીધું નહીં. બ્રહ્માનંદ સ્વામી જોયું કે મહારાજની આંખમાં જળજળી આવ્યા છે, ત્યાં તો સારંગી આવી ગઈ. એમને તરત જ મહારાજને કીધું કે મહારાજ, આવા તો કોઈ દુઃખો અમને અડતા નથી કે નડતા નથી. આપની આજ્ઞાથી તો આવા અનંત દુઃખો સહન કરીશું, પણ તમારી જે પ્રાપ્તિ અમને થઈ છે, તમે જે મળ્યા છો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, કોઈ દુઃખો અમને દેખાતા નથી. અને આ વાત કરીને બ્રહ્માનંદ સ્વામીએ ત્યાં જ એક નવા કીર્તનની રચના કરી. રાજ મારે દિન દિન દિવાળી રે, વાલા મળતા તમને વનમાળી રે. હે વનમાળી, હે ભગવાન, તમે મળ્યા છો ને, તમારી પ્રાપ્તિ થઈ છે ને, અમારે તો રોજ દિવાળી જેવો આનંદ છે. ઠીકરિયા ગામના છગનભાઈ બહુ જ સામાન્ય, પરંતુ ઘરમાં પણ કોઈ જ વિશેષ વ્યવસ્થા નહીં, રહેવા માટે સામાન્ય ઝૂંપડું. ઘરમાં જે વાસણો હતા એ પણ સાવ માટીના. રોટલો કરીને પોતે જીવે, એ રોટલો બનાવવા માટે પણ એમની પાસે જે વાસણ હતું એને પણ તારથી સાંધેલું, એ પણ માટીનું. આવી સાવ કંગાલિયત અનુભવાતું એમનું જીવન. જ્યાં જુઓ ત્યાં ગરીબી આંખે વળગે. એવી પરિસ્થિતિમાં પણ એ છગનભાઈ અખંડ આનંદથી જીવતા. સંતો એમને ત્યાં જાય, હરિભક્તો એમને ત્યાં જાય ત્યારે કોઈ દિવસ પોતાના દુઃખની ફરિયાદ નહીં. બસ શું ભગવાનની પ્રાપ્તિ થઈ છે, શું આ પ્રગટ ગુણાતી સંતની પ્રાપ્તિ થઈ છે, એની જ વાતો. અને એ જ્યારે કથા વાર્તા કરે, કીર્તનો લલકારે, ત્યારે ગમે તેવાના દુઃખ પણ નાશ પામે. એવી આ છગનભાઈની સ્થિતિ. તો આવા વિક્ષેપોની વચ્ચે પણ આવી સ્થિતિમાં રહી શકનારા હરિભક્તો છે. કેનેડાના ભગવાનજીભાઈ માંડવિયા બહુ જ નાની ઉંમરે, યુવાન વયે એમને બ્લડ કેન્સર થયું. 1988ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ધર્મ પ્રવાસમાં હતા, કેનેડા પધાર્યા, ત્યારે એ વખતે હોસ્પિટલમાં બેઠા બેઠા જ આ ભગવાનજીભાઈએ બધી જ વ્યવસ્થા કરાવી. કોઈ દુઃખનો એક ઉદ્ગાર નહીં. એમને એમ ના થયું કે હું ભગવાન સ્વામિનારાયણનું ભજન કરું છું, આ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના આશ્રય બેઠો છું, છતાં મને જ બ્લડ કેન્સર, હું સત્સંગની સેવામાં આટલો સમર્પિત, છતાં મને જ આવું દુઃખ. એક દિવસ પણ, એક સમયે પણ દુઃખની એક ફરિયાદ ભગવાનજીભાઈએ કરી નથી. એમના મિત્રો, એમના સગાવાલા કે પછી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એમને મળવા માટે જાય, કારણ કે સમાજમાં એ વખતે ગુજરાતી સમાજમાં, કેનેડામાં એમનું બહુ જ અગ્રગણ્ય પ્રદાન હતું. એટલે સારા એવા સમાજના પ્રતિષ્ઠિત લોકો એમને મળવા જાય અને કંઈક આવી હમદર્દી બતાવે, ત્યારે સામેથી આશ્વાસન ભગવાનજીભાઈ આપે કે મને આવા કોઈ દુઃખની વચ્ચે આશ્વાસન આપવાની જરૂર નથી. હું મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના પ્રતાપ એના આશીર્વાદથી બહુ જ સુખી છું. મને જીવનમાં કોઈ અધૂરપ નથી, મને પૂર્ણ સંતોષ છે. સામે મૃત્યુ બાણું ખખડાવતું હતું, એવી પરિસ્થિતિમાં પણ ભગવાનજીભાઈ અખંડ આનંદથી જીવતા હતા. પ્રશ્નો તો હતા, વિક્ષેપો તો હતા, છતાં પણ આવા ભક્તો આનંદની અનુભૂતિ કરી શકતા હતા. અનુસંધાનની વાત જ્યારે આવે, પૂર્ણકામપણાની વાત આવે, ત્યારે ડૉક્ટર કલામ સાહેબને પણ અવશ્ય યાદ કરવા પડે. 20મી જૂન 2015નો દિવસ ડૉક્ટર કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પુસ્તક લખ્યું હતું ટ્રાન્સેન્ડન્સ, એને અર્પણ કરવા માટે સારંગપુર પધાર્યા. ડૉક્ટર કલામ સાહેબ ભારતના એક અદ્ભુત રાષ્ટ્રપતિ લેવલના વ્યક્તિ. એમની સાથે જીવનમાં એમને કેટલી બધી પ્રતિષ્ઠાઓ મળી હતી. 48થી પણ વધારે ઓનરેબલ પીએચડીની ડિગ્રી કલામ સાહેબના જીવનમાં હતી. કેટલા મહાજીનિયસ વ્યક્તિ કહેવાય. સાથે ભારતના અણુવિજ્ઞાની, ભારતના એક ઉચ્ચ કક્ષાના બૌદ્ધિક વ્યક્તિ, આ લેવલની એમની પ્રતિષ્ઠા, અને સાથે શુદ્ધ પ્રામાણિક જીવન. ભારતના દરેક વ્યક્તિને એમના પ્રત્યે આદર થાય એવું એક બહુ જ પ્રામાણિક અને પારદર્શક જીવન પોતે જીવ્યા. આ રાષ્ટ્રપતિ લેવલના વ્યક્તિ કોઈ ધર્મગુરુ ઉપર પુસ્તક લખે, એ કદાચ દુનિયાનો પહેલો પ્રસંગ હશે. અને એ પુસ્તક જાતે અર્પણ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજને સારંગપુરમાં આવ્યા. સમગ્ર પુસ્તક ટ્રાન્સેન્ડન્સ એમને પ્રમુખ સ્વામી મહારાજ સાથે પોતાની જે અનુભૂતિ હતી, સ્મરણો હતા, એને એમાં આલેખ્યા છે. પુસ્તક અર્પણ થઈ ગયું, એનો સમારંભ પણ થઈ ગયો, અને પછી સારંગપુરથી એ અમદાવાદ તરફ પાછા આવતા હતા. આ પુસ્તકમાં સહલેખક તરીકે સેવા આપનાર અરુણ તિવારીજીએ કલામ સાહેબને એ વખતે રસ્તામાં પૂછ્યું કે સર, વોટ ઇઝ અવર નેક્સ્ટ રાઇટિંગ પ્રોજેક્ટ? હવે આપણે નવું કયું પુસ્તક લખવાનું છે?
કારણ કે અરુણ તિવારી એમની સાથે રહીને કેટલાક પુસ્તકોમાં સહલેખક તરીકે સહયોગ આપ્યો હતો. અને કલામ સાહેબે પણ એમના જીવનમાં પૂર્વે કેટલાક પુસ્તકો સારા એવા લખ્યા હતા. એટલે તિવારી સાહેબે પૂછ્યું કે હવે આપણો નેક્સ્ટ કયો લખવાનો પ્રોજેક્ટ છે. ત્યારે કલામ સાહેબ માત્ર 2 વાક્ય બોલ્યા. કલામ સાહેબે કીધું કે નો મોર રાઇટિંગ્સ. આગળ કીધું વોટ એવર હેઝ બીન રિટન આઈ હેવ રિટન ઇટ. હવે મારે કોઈ જ વધારે લખવાનું રહ્યું નથી. મારે જે લખવાનું હતું આ પ્રમુખ સ્વામી મહારાજની અનુભૂતિની વાત મેં પુસ્તકમાં લખી દીધી છે. હવે મને જીવનમાં પૂર્ણ સંતોષ છે. આ વાત એમને ટ્રાન્સેન્ડન્સ પુસ્તકમાં 50મા પાના ઉપર પણ કરી છે કે પ્રમુખ સ્વામી મહારાજે મને ભગવાનની ઓર્બિટમાં મૂકી દીધો છે. હવે મને બીજી કોઈ જ ઈચ્છા નથી. આ પૂર્ણકામપણાની અનુભૂતિ આવા ગુણાતીત સંતના સમાગમથી કલામ સાહેબના જીવનમાં પણ થઈ. આ પૂર્ણકામપણાની પ્રતીતિ આવવી, જીવનમાં સાર્થકતાની અનુભૂતિ થવી એ કોઈ સામાન્ય બાબત નથી. એ ભગવાનના મહાત્મ્ય જ્ઞાનથી આવે છે, એ હકીકત છે. તો પ્રશ્નો તો છે, વિક્ષેપો તો આવે છે, પણ એ વખતે ભગવાનના મહાત્મ્ય જ્ઞાનની અનુભૂતિથી આપણે આવા પ્રશ્નોની વચ્ચે પણ પરમાનંદની અનુભૂતિ કરી શકીએ છીએ. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ બહુ સુંદર રીતે સમજાવે છે કે માની લો કે આપણે એક બહુ જ મોટા ઇન્ડસ્ટ્રીના માલિક છીએ અને એ ઇન્ડસ્ટ્રી આપણી ખૂબ સારી ચાલે છે. આપણી પાસે ખૂબ સારી એની એસેટ છે. 10,000 કરોડથી પણ વધારે એસેટ આપણી પાસે છે. એકવાર બન્યું એવું કે આપણે ઓફિસે જવા માટે નીકળ્યા, ગાડીમાં બેઠા, ગાડીમાં બેસતા જ આપણા ઉપલા કોટના ખિસ્સામાંથી એક રોકડો રૂપિયો નીચે પડ્યો. આપણે લેવા માટે પ્રયત્ન કર્યો, પણ ગબડતો આગળ ગટરમાં જતો રહ્યો અને આપણે દુઃખી થઈ ગયા. ક્યારો રૂપિયો આજે પડી ગયો. ગાડીમાં બેઠા, ડ્રાઈવરે ગાડી ચલાવી, આગળ ઓફિસ સુધી પહોંચી, પણ વિચાર પેલા રૂપિયો પડ્યો એના જ રહ્યા. 9 વાગે ઓફિસ પર પહોંચી ગયા, ટી તૈયાર હતી, ચા, પણ જરા મૂડ ના રહ્યો, ક્યારો રૂપિયો પડી ગયો. તમારા બધા સેક્રેટરી આવીને ઊભા રહી ગયા કે સાહેબ હવે તમારે આજના દિવસમાં આટલા કામ છે અને આટલા પ્રોજેક્ટ ઉપર સહી કરવાની છે. પણ એ વખતે ફાઇલને આપણે ફગાવી દીધી. સેક્રેટરીએ કીધું કે સાહેબ આ પ્રોજેક્ટ છે એ 500 કરોડનો છે, આ પ્રોજેક્ટ 100 કરોડનો છે, સહી કરવાની છે અને બહુ કન્ફર્મ છે. પણ આપણને રસ ના રહ્યો, પેલા રૂપિયાનો વિચાર આવ્યો કે મારો આજે રૂપિયો પડી ગયો. બપોરે જમવા માટે બેઠા, લંચ આવી ગયું, લંચ ખાધું, પણ વિચાર પેલા રૂપિયાનો રહ્યો કે આજે મારો રૂપિયો પડી ગયો. એમ કરતા સાંજે 6 વાગે ઘરે આવ્યા. આપણા બાળકો અને પત્ની સાથે આપણે ભોજનની શરૂઆત કરી, પણ છતાં ઉદાસીનતા. પૂછ્યું કેમ ઉદાસીનતા છે? કે આજે સવારે ઓફિસે જતા પેલો રૂપિયો પડી ગયો, બહુ ખોટું થઈ ગયું. સવારના 9 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી આપણને રૂપિયા પડ્યા એના જ વિચાર આવ્યા. બીજા દિવસે ઓફિસે ગયા, એ રીતે સેમ ઘટના બની, રૂપિયો પડી ગયો. મહંત સ્વામી મહારાજ આ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે આ સંસાર એવો છે ને, રોજ રૂપિયો પડશે, કહેતા વિક્ષેપો આવશે, અને આખો દિવસ એ રૂપિયો પડી ગયો એના વિચાર કરશું તો તમારી પાસે જે 10,000 કરોડની સંપત્તિ છે, એસેટ છે, એના વિચાર ક્યારે કરશો? પ્રશ્નો છે, વાસ્તવિક છે, આવે છે, અનુભવાય છે, એ પણ સાચા છે. પણ સામે આપણને જે પ્રાપ્તિ થઈ છે, સાક્ષાત ભગવાનના અખંડ ધારા ગુણાતીત સંત આપણને મળ્યા છે, એ વિચારને ક્યારે કરશું? એ પણ વાસ્તવિકતા છે. જેમ પ્રશ્ન આવે છે, વિક્ષેપ આવે છે, વાસ્તવિકતા છે, એમ સામે આવા મળેલા સંત, ભગવાનના અખંડ ધારા ગુણાતીત સંતની પ્રાપ્તિ, એ પણ વાસ્તવિકતા છે. પણ એનું અનુસંધાન રહે તો જ આપણે જીવનમાં આવા અનંત દુઃખોની વચ્ચે પણ શાંતિથી જીવી શકીએ છીએ. તો ભગવાન સ્વામિનારાયણ આ અનુસંધાનની વાત એ આપણને સમજાવે છે. આ અનુસંધાન, 3 અનુસંધાનની વાત ભગવાન સ્વામિનારાયણે કરી. આ અનુસંધાન હોય એટલે જીવનમાં વિક્ષેપો ના આવે એવું નથી. વિક્ષેપો તો આવશે, પરંતુ એની સામે આપણને અનુભવાશે નહીં અને સુખ રહેશે. રેનકોટ પહેરવાથી બહારનો વરસતો વરસાદ બંધ થતો નથી, વરસાદ તો પડે જ છે, પણ આપણે રેનકોટ પહેર્યો હોય તો આપણે ભીના ના થઈએ. ઉનાળામાં એસીમાં બેસવાથી ક્યારેય બહારની ગરમી ઓછી થતી નથી, ગરમી તો પડે જ છે,
પણ આપણે એસીમાં બેઠા હોઈએ તો એ ગરમીની અનુભૂતિ આપણને ના થાય. પગમાં સ્લીપર કે જોડા પહેરવાથી રસ્તા પરના કાંટા કાંકરા ક્યારેય દૂર થતા નથી. કાંટા કાંકરા તો રસ્તા પર પડેલા જ છે, પણ આપણે પગમાં સ્લીપર પહેર્યા હોય, ચંપલ પહેર્યા હોય, તે કાંટા કે કાંકરાની અનુભૂતિ એ આપણને ના થાય. એમ આ અનુસંધાનથી જીવનમાં પ્રશ્નો ના આવે એવું નથી. પ્રશ્નો તો આવશે જ, વિક્ષેપો તો આવશે જ, પણ એવા અનંત વિક્ષેપોની વચ્ચે પણ આપણે આનંદથી જીવી શકીશું એવા અનુસંધાનની વાત ભગવાન સ્વામિનારાયણ અહીંયા કરે છે. આ અનુસંધાન રાખવું કઈ રીતે, એની પણ વિશેષ વાત ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે. આવો જ કંઈક પ્રશ્ન ગઢડા પ્રથમના 20ના વચનામૃતમાં શુકાનંદ સ્વામી પૂછે છે કે મહારાજ, આવી તમે આત્મજ્ઞાનની બધી વાતો કરી, તો શું પોતાનું સ્વરૂપ જો પોતાના હાથમાં છે? એટલે કે આપણે એવો અર્થ કરી શકીએ કે શું આ અનુસંધાન રાખવું એ આપણા હાથમાં છે? ત્યારે એના જવાબમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. પણ કઈ દિવસ એને આદર કર્યો અને પોતાના સ્વરૂપને ન દીઠું? એનો અર્થ એ થયો, ભગવાન અને ગુણાતીત સંતની કૃપાથી આ અનુસંધાન આપણે રાખી શકીએ છીએ, પરંતુ આપણે પ્રયત્ન કેટલો કર્યો? આદર કરે, પ્રયત્ન કરે એ સ્થિતિ થાય જ, એ ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે. સારંગપુરના જીવા ખાચર એવા સુષુપ્તિના ભાવો મળતા નહોતા, એના સ્વપ્ન આવતા હતા. ગુણાતીતાનંદ સ્વામી પાસે પોતાની રજૂઆત કરી. સ્વામી કીધું ચાલો જુનાગઢ, અને સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ ગયા. અને સ્વામીના વચને એ વાઘા ખાચરે પ્રયત્ન કર્યો, એમની નિરાવરણ સ્થિતિ થઈ ગઈ. આ સત્સંગને એવો પ્રતાપ છે, ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે કે સત્પુરુષની આજ્ઞાથી જો આ અનુસંધાન રાખવાનો પ્રયત્ન કરીએ તો આપની સ્થિતિ થાય જ. કહેતા આવા વિક્ષેપોની વચ્ચે પણ આપણે આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ. તો ભગવાન સ્વામિનારાયણે આપણને અનુસંધાન રાખવાની અદ્ભુત વાત કરી છે. એ અનુસંધાન હોય તો જીવનમાં વિક્ષેપો તો આવશે, પ્રશ્નો તો આવશે, પણ છતાં આપણે સ્થિર રહી શકીશું, એમાં પણ આનંદથી જીવી શકીશું. પણ આ અનુસંધાન એ મારે કરવું છે, મારે અનુસંધાન રાખવું છે. આ અનુસંધાન મારું પોતાનું થવું જોઈએ. એ વિચાર તો દ્રઢ થશે તો કંઈક પ્રયત્ન આ માટેનો થશે. આપણને કોઈ કંપની તરફથી, જે કંપનીમાં આપણે નોકરી કરતા હોઈએ, એ કંપની તરફથી વર્લ્ડ ટૂરનું પેકેજ મળે. 6 મહિના સુધી તમે દુનિયાના અનેક દેશોમાં ફરો. બધો જ ખર્ચો એ કંપની જ આપવાની હોય. રહેવાનો ખર્ચો, જમવાનો ખર્ચો વગેરે બધો ટ્રાવેલિંગનો ખર્ચો. અને સારામાં સારી એ દુનિયાની હોટલમાં અને મોટલમાં રહીને આપણે આવીએ. 6 મહિના સુધી પછી આપણે જ્યારે આપણા ઘરના ઉંબરામાં પગ મૂકીએ, અને પછી ભલે આપણું એ ઘર એ સાવ સાદું હોય, ઘરમાં કદાચ સારું ફર્નિચર પણ ના હોય, ઘરમાં કોઈક જગ્યાએ કલર પણ ઉખડી ગયો હોય, પણ આ 6 મહિનાની વર્લ્ડ ટૂરની યાત્રા પછી જેવા ઘરના ઉંબરામાં પગ મૂકીએ ત્યારે પહેલો શબ્દ આપણા મોઢામાંથી કયો નીકળે? હાશ. કેમ? ભલે ઘર જેવું તેવું છે. આ ઘરની આગળ હું જે 6 મહિના સુધી હોટલમાં ને મોટલમાં રહીને આવ્યો છું, એ તો બધી આલિશાન હતી, ભવ્ય હતી. એની આગળ તો મારું ઘર બહુ જ સામાન્ય છે, પણ જેવું તેવું તોય ઘર પોતાનું છે. એમ આ અનુસંધાન એનો આટલો અદ્ભુત મહિમા છે, પણ એ અનુસંધાન મારે મારું પોતાનું કરવું છે. આ અનુસંધાન રાખી મારે સત્સંગનું જીવન જીવવું છે. એ જ્યાં સુધી પોતાનો વિચાર, મારું અનુસંધાન છે, એ વિચાર દ્રઢ નહીં થાય ત્યાં સુધી આપણે કોઈ પ્રયત્ન કરી શકીશું નહીં. તો આ અનુસંધાન ભગવાન સ્વામિનારાયણે આપણને સુખી કરવા માટે, વિક્ષેપોની વચ્ચે પણ અનંત આનંદની અનુભૂતિ કરાવવા માટે આપેલા છે. તે આનંદની અનુભૂતિ આ અનુસંધાનથી થાય છે. તો આ અનુસંધાન રાખી આપણે જીવનના અનંત પ્રશ્નોની વચ્ચે, અનંત વિક્ષેપોની વચ્ચે પણ સ્થિરતાથી જીવી શકીએ. જે જીવન આપણને મળ્યું છે એ જીવનમાં પ્રત્યેક પળે આનંદની અનુભૂતિ કરી શકીએ. જે આ સત્સંગના પ્રાણ સમાન પ્રગટ સત્પુરુષની પ્રાપ્તિ આપણને થઈ છે, એમના સાનિધ્યમાં પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજના આદેશથી આપણે અનુસંધાન રાખીને
અખંડ જીવનના સાર્થકતાની અનુભૂતિ કરી શકીએ, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના.